નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકાના સઠવાવ ખાતે કેદાર સ્થિત ગૃહ કોલ્ડ સ્ટોરેજનું મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે શુભારંભ કરાયો। માંડવી તાલુકાના સઠવાવ ગામે કેદાર સ્થિત ગૃહ કોલ્ડ સ્ટોરેજનું સંતો મહંતો તથા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમારા કેદાર સ્થિત ગૃહ પરિવારના મહેશભાઈ વસાવા તથા રસિકભાઈ મોરડિયા સહયોગ થકી આ કોલ્ડ સ્ટોરેજ નિર્માણ થવા પામેલ છે, જેમાં 3 કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે, જેની ક્ષમતા 10,000 મેટ્રિક ટનની કેપેસિટી ધરાવે છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને તથા વેપારીઓને પોતાનું અનાજ તથા શાકભાજી સ્ટોર કરવાની મુશ્કેલી પડતી હતી, જેથી આ કોલ્ડ સ્ટોરેજની નિવારી શકાશે। સંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મહેશભાઈ વસાવા તથા રસિકભાઈ મોરડિયા દ્વારા આ કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવામાં આવ્યું છે, જે માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, જેથી આપણા વિસ્તારના ખેડૂતોનો એક પણ દાણો વેડફાશે નહીં અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે। તેમજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડી પ્રાસંગિક ઉદ્બોધન કરી અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આ કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવા બદલ મહેશભાઈ તથા રસિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ કોલ્ડ સ્ટોરેજના કારણે વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો પોતાનો માલ તથા અનાજનો દાણો સુરક્ષિત રહેવાના કારણે યોગ્ય ભાવ મળી રહેશે, જેને કારણે આ કોલ્ડ સ્ટોરેજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ પ્રસંગે 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, રાજેશભાઈ પાઠક, અજયભાઈ ચોકસી તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેમજ ખેડૂતો તથા વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર। મારા માંડવી મત વિસ્તારની અંદર આજે કેદાર સ્થિત ગૃહની સ્થાપના મહેશભાઈ વસાવા દ્વારા અને એમના પરિવાર દ્વારા કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને સાહસિક કરી રહ્યા છે, તેવી જ રીતે આ માંડવી તાલુકાના આદિવાસી વિસ્તારની ગામની અંદર આ કેદાર સ્થિત ગૃહ પ્રથમ વખત માંડવી તાલુકામાં આવ્યું છે અને તેનાથી ખેડૂતોને તો ફાયદો થશે જ, કેમ કે ખેડૂતો જ્યારે ધાન્ય પોતાના ખેતરમાંથી બહાર લાવે છે ત્યારે એમને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી અને તેને કારણે સસ્તા ભાવમાં આ અનાજ આપી દેવામાં આવે છે। એટલે આ કોલ્ડ સ્ટોરેજને કારણે મારા મત વિસ્તારના ખેડૂતોને સારામાં સારો ભાવ હવે મળશે અને આ કામ મહેશભાઈ વસાવા અને રસિકભાઈ મોરડિયાએ કર્યું છે, એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું અને આગામી દિવસોમાં આનો લાભ માંડવી તાલુકાના તમામ ખેડૂતો અને જે લોકો કોલા ઉત્પન્ન કરીને ગોળ ઉત્પન્ન કરે છે એ લોકોને પણ આનો લાભ મળશે।